તો પછી આમ જ ફાવે છે, બીજી કોઈ રીતે નાખું તો મને ફાવતું નથી. એટલે એ વખતનું આ નક્કી થઈ ગયું. આવી રીતે હું ગાડીમાં બેઠો હતો. પછી હાઈવે ઓળંગવો પડે એમ હતો ને પોથીયાત્રામાં બધા માણસો જોડાયેલા, બેન્ડવાજા વાગે. હવે બેન્ડવાજાવાળાને કથાનું હોય તો એના એ ગીત અને લગ્નનું હોય તો એના એ ગીત. એટલે બેન્ડવાજાવાળો આગળ ગાતો ગાતો જાતો તો કાલા કુંવા કાઠ ખાએગા. બેન્ડવાજાવાળો એવું ગાતો, બધા નાચતા હતા, ગાતા હતા. અને પેલું શું થયું, ટ્રાફિક બંધ કરાવેલું ને એક જણને બિચારાને ઉતાવળ હશે તો એણે બધા રોકવાનો, પણ એ રોકાયો નહીં, એ આગળ આગળ આવ્યો. હવે થયું એવું કે મારી ગાડીની બાજુમાં આવી અને એને સ્ટોપ કરવું પડ્યું, ઊભું રહેવું પડ્યું. પછી ઘણી વાર થઈ, કારણ કે બધા એટલે બધા માણસો નીકળે પછી ગાડી ચલાવાય, એટલે એને થોડુંક ઊભું રહેવું પડ્યું. એણે મારી સામું જોયું. હવે એનો બિચારાનો કોઈ આશય નહીં હોય, એને ખબર પણ નહીં હોય કે આ કથા અને પોથીયાત્રા છે કે એવું કંઈ એને ખબર નહીં હોય. એટલે એણે મને શું કીધું, તારે પરણવું મારે હેરાન થવાનું. તારે પરણવું, એને બિચારાને ખબર નહીં હોય એટલે એ અજાણતા જ બોલ્યો. અને કદાચ આગળ જઈને એને ખબર પડી હશે તો એને મનમાં પણ એવું થયું હશે કે આ ખોટું બોલ્યો. એને ખબર નહીં હોય. એ મને કે તારે પરણવું હેરાન અમારે થવાનું. પછી મેં મનમાં વિચાર કર્યો કે આ આવું કહી ગયો. એટલે પહેલા તો આમ બહુ અજીબ લાગે, કારણ કે અચાનક કોઈ આવું કહે. પહેલા તો આમ બહુ નવાઈ લાગી, બહુ અજીબ લાગી. પછી મનમાં વિચાર કર્યો કે હશે એ કંઈક શીખવી અને ગયો કે એમને એમ કોરો ના રહેતો, ઠાકોરની જોડે પરણીને આવજે. વાલા, ઠાકોરની સાથે વરીએ, શ્રી કૃષ્ણને પરણીએ. આપણો જીવ શિવની સાથે પરણે, આત્મા પરમાત્માની સાથે પરણે. કારણ કે પતિ એ જ છે, એ જ છે. શ્રી કૃષ્ણ સિવાય પૂર્ણ પુરુષ કોઈ નથી, પુરુષોત્તમ કોઈ નથી. એક વખત મીરા વૃંદાવન જાય છે. મીરા અને શ્રી ગુસાઈજી એ સમકાલીન હતા. સમજો, મીરા અને ગુસાઈજી સમકાલીન. એટલે મીરાએ એમ કહ્યું કે મારે ગુસાઈજીના દર્શન કરવા માટે જવું છે, મારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે જવું છે એમ મીરાએ કહ્યું. એટલે કોઈ સેવકે જઈ અને ગુસાઈજીને એમ કહ્યું કે મીરા મળવા ઈચ્છે છે, એમને દર્શન કરવા છે. એટલે એ વખતે ગુસાઈજી એમ કહેવડાવ્યું સેવકની પાસે કે જઈ અને કહો કે ગુસાઈજી અત્યારે કોઈ સ્ત્રીને મળતા નથી. સાંભળજો, ગુસાઈજીએ સામે એમ કહેવડાવ્યું કે અત્યારે ગુસાઈજી કોઈ સ્ત્રીને મળતા નથી. પેલો સેવક આવે છે, મીરાની આગળ હાથ જોડી અને એમ કહે કે માફ કરજો, પણ ગુસાઈજી એવા સમાચાર મોકલ્યા છે કે આ સમયે એ કોઈ સ્ત્રીને મળતા નથી. એટલે મીરાએ સામે એક ચિઠ્ઠી લખી અને મોકલાવી છે. એ ચિઠ્ઠી ગુસાઈજીની પાસે આવે છે અને ગુસાઈજીએ ચિઠ્ઠી ખોલી અને વાંચ્યું તો મીરાએ ગુસાઈજીને એમ લખ્યું હતું કે ગુસાઈજી, મને તો એમ હતું કે વૃંદાવનમાં એક જ પુરુષ છે, આ બીજો પુરુષ ક્યાંથી આવ્યો? વૃંદાવનમાં એક જ પુરુષ છે એવી મને જાણ હતી, પણ આ બીજો પુરુષ ક્યાંથી આવ્યો? સાંભળજો, શ્રી કૃષ્ણ સિવાય બધા જ ગોપી છે અને જે શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે બધા જ સખી છે. પુરુષોત્તમ ઠાકુર સિવાય, હરીશ સિવાય, શ્રી કૃષ્ણ સિવાય કોઈ નથી. પૂર્ણ પુરુષ એના સિવાય કોઈ નથી. એને વરીએ વાલા. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા. માધવપુરથી વાજતે ગાજતે એ રથ દ્વારિકા પહોંચે છે. આ તરફ દેવકીજી અને યશોદાજી તૈયાર રહ્યા છે. શું કામ? વહુને પહોંચવા માટે તૈયાર રહ્યા છે. દ્વારકાના લોકોએ સ્વાગત કર્યું, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. રૂક્ષ્મણીનો નાથ ભજો રાધે ગોવિંદા, રૂક્ષ્મણીનો નાથ ભજો
રાધે ગોવિંદ દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા હો રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા દાऊजी के भाई भजो राधे गोविंदा દાઉજી કે વાર ભજો રાધે ગોવિંદા राजा रण छोड़ भजो राधे गोविंदा हरि बोल રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા रुक्ष्मणीनो नाथ भजो राधे गोविंदा રુક્ષ્મણીનો નાથ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા राजा रण छोड़ भजो राधे गोविंदा રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा हरि बोल દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा વલ્લભજી નાથ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા राजा रण छोड़ भजो राधे गोविंदा રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા राजा रण छोड़ भजो राधे गोविंदा રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા तो राधे 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 રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे कुंज गली में राधे राधे बरसाने वाली राधे राधे श्यामा प्यारी राधे राधे पान दुलारी राधे राधे पान दुलारी राधे 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 श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे भक्त हृदय में राधे राधे श्यामा प्यारी राधे राधे पान दुलारी राधे राधे पान दुलारी राधे राधे पान दुलारी राधे राधे श्याम हृदय में राधे राधे ताप तापे राधे राधे ताप तापे राधे राधे भक्त हृदय में राधे राधे भाव से बोलो राधे राधे प्यारे बोलो राधे राधे सब मिल बोलो राधे 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 बोलिए कृष्ण कन्हैया लाल की जय। શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું દાંપત્ય જીવન શરૂ થયું. સમય વીતો અને સાક્ષાત કામદેવ એમને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટે છે, જે કામદેવ શિવજીના તૃતીય નેત્ર દ્વારા, ત્રીજા નેત્ર દ્વારા બળી અને ભસ્મ થયો હતો.
રતિએ શિવજીની પાસે એમ કહ્યું કે મારા પતિ મને સદેહે જોઈએ છે, દેહ સાથે જોઈએ છે. ત્યારે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર જ્યારે થશે ત્યારે એમના પુત્રના રૂપમાં કામદેવ તમને પાછા મળશે. એ કામદેવ પદ્યુમન મહારાજના સ્વરૂપમાં જન્મ લે છે. બોલે પદ્યુમન મહારાજ કી જય. એ પછી સમયંતક આખ્યાન બતાવ્યું અને એમાં ભગવાનના 2 લગ્નની કથા બતાવી છે. સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે પ્રભુના લગ્ન થયા. જાંબવાનની પુત્રી જાંબવતી સાથે ભગવાનના લગ્ન થયા. ત્યારબાદ પ્રભુ સૂર્યતનયા સાથે પરણે છે. એ પછી ભગવાન કાલિંદીને પરણ્યા. એ પછી સત્યા, એ પછી ભદ્રા અને લક્ષ્મણા, મિત્રવિંદા, આ 8 મુખ્ય પટરાણીઓ ભગવાનની છે. બીજી 16,100 કન્યાઓ જેને એક અસુરે બંધનમાં રાખી હતી, ભગવાન એને મુક્ત કરાવે છે. ત્યારે એ 16,100 કન્યાઓ એમ કહ્યું કે હવે અમારું પાણી કોણ ગ્રહણ કરશે, અમને કોણ સ્વીકારશે? ત્યારે ભગવાને કહ્યું કે જેનો કોઈ સ્વીકાર ન કરે એનો હું સ્વીકાર કરું છું. ભગવાને એ વખતે એક સાથે 16,100 રૂપ લીધા. ભગવાન 16,100 રૂપ લે છે અને એ સમયે 16,100 કન્યાઓ સાથે એક જ સમયે એક સાથે ભગવાને લગ્ન કર્યા. અને એ 16,100 માટે ભગવાને એટલા મહેલ તૈયાર કરાવ્યા છે. સાંભળજો, મુખ્ય 8 પટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ રૂપ છે અને બાકીની 16,100 કન્યાઓ એ કોણ છે? તો સંતોના કહેવા પ્રમાણે પૂર્વમાં જે ભગવાનને ન મેળવી શક્યા એવા યોગભ્રષ્ટ છે. ભગવાને કેવળ લીલા આ કરી છે જેથી ઐશ્વર્ય રહે અને ઐશ્વર્યને સમજી શકાય, સહજ પ્રેમ મેળવી શકાય, એ માટે ભગવાને આ લીલા કરી છે. સમય વીત્યો અને નારદ ઋષિને એમ થયું કે ઘણા લોકોને 2 હોય છે તો એ નથી સંભાળી શકતા, તો આ ભગવાન 16,108 ને કેમ સંભાળતા હશે? નારદ ઋષિ આવે છે અને એ સમયમાં સંતો અને બ્રાહ્મણોને એવી છૂટ હતી કે એ મહેલની અંદર જઈ શકે, વગર પરવાનગીએ, વગર રજાએ જઈ શકે. ત્યાં નારદ ઋષિ આવે છે. એ વખતે ભગવાન રુક્ષ્મણીજીના મહેલમાં હતા. રુક્ષ્મણીજીના મહેલમાંથી એ પાછા આવે છે. ત્યાંથી સત્યાના મહેલમાં ગયા, ત્યાં પણ ભગવાન હતા. ત્યાંથી ભદ્રાના મહેલમાં ગયા, ત્યાં પણ ભગવાન હતા. ત્યાંથી લક્ષ્મણાના મહેલમાં ગયા, ત્યાં પણ હરિ હતા. જે રાણીના મહેલમાં જાય ત્યાં બધે જ એમણે ભગવાનને જોયા. ક્યાંક ભગવાન શયન કરતા હતા, ક્યાંક ભગવાન ભોજન કરતા હતા, ક્યાંક ભગવાન પોતાના બાળકોની સાથે વિનોદ કરતા હતા. આ લીલા જોઈ વળી પાછા ફરતા ફરતા એ નારદ ઋષિ આવે છે રુક્ષ્મણીજીના કક્ષમાં. આ બાજુ સંત આવ્યા, રુક્ષ્મણીજી પ્રણામ કર્યા છે, ભગવાન ત્યાં છે. એટલે ભગવાને રુક્ષ્મણીજીને એમ કહ્યું કે દેવી તમે જરા બહાર જાઓ, મારા સંતની સાથે અંગત વાત કરવી છે. રુક્ષ્મણીજી કક્ષની બહાર જાય છે. એટલે એ વખતે ભગવાને દરવાજા બંધ કર્યા અને નારદ ઋષિનો કાન પકડ્યો. એલા, તું મને ભૂલી ગયો લાગે છે, હું કોણ છું એ ખબર નથી? ત્યાં નારદ ઋષિને પુનઃ ભાન થયું અને એ પછી એમણે દેવકી અને વસુદેવજીને એ જ્ઞાન આપ્યું. માં દેવકીએ ભગવાનની પાસે માગ્યું છે કે મારા જે અગાઉના 6 સંતાનોને કંસે મારી નાખેલા એને પુનઃ પાછા આપો. ભગવાન લીલા દ્વારા એ 6 સંતાનને પુનઃ પાછા મેળવી આપે છે. આ દરમિયાન શ્રી સુખદેવજીની આગળ પરીક્ષિતે એક પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, તમે કહ્યું હતું કે સંદીપની ઋષિના આશ્રમમાં એમનો એક મિત્ર હતો નામ સુદામા, એ પછી મળ્યા કે ન મળ્યા એની કથા કહો. ત્યારે શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, સાંભળ રાજન. એ સુદામા, એ વિપ્ર, એ ખૂબ પવિત્ર બ્રાહ્મણ હતા અને એ સુદામાપુરીમાં રહેવા લાગ્યા. વિદ્યાભ્યાસ પછી એ સુદામાપુરીમાં રહેવા લાગ્યા. સુદામાપુરી એટલે આજનું પોરબંદર.